નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વર્લ્ડ કિડની ડેના અવસરે ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અહીં ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓને નાસ્તો આપી નર્સ દ્વારા રંગોળી પૂરી આજે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે. બે વર્ષથી એડમિટ જે દર્દીઓ છે તેઓને નર્સ અને ડોક્ટર્સ દ્વારા તેઓની ધ્યાન સંભાળ રાખવામાં આવે છે. આવવા જવા માટે પેશન્ટોના અવર જવરની સુવિધા પૂરી હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. ખાસ કરીને સરકારી યોજનાઓ જેમ કે આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેવા માટે ડોક્ટર દ્વારા તમામને અપીલ પણ કરવામાં આવી. અત્યારે 2 વર્ષથી ડાયાલિસિસ પર છું. બધી રીતે મને સરકારી સુવિધા સારી રીતે મને મળી છે. અહીંયા કોઈ સવારમાં નાસ્તો મળે છે, બપોરે જમવાનું મળે છે, દૂધ બી મળે છે અને દરેક ટાઈમ કીટ બી અલગ અલગ એ લોકો ચેન્જ કરતા હોય છે. બધી રીતે સારી રીતે બધી ફેસિલિટી અહીંયા છે. કોઈ કશી રીતે તકલીફ નથી. સ્ટાફ બી સારો છે બધી રીતના. અને મને આયુષ્માન તરફથી મને આવવા જવાનું ભાડું બી મને મળી જાય છે ટાઈમ પર. કેટલા વર્ષથી તમે અહીંયા એડમિટ છો? 2 વર્ષ થઈ ગયા મારે. કેવું ગોત્રી હોસ્પિટલ દ્વારા કેવી સુવિધા આપવામાં ના, આવે છે? બધી રીતે સારું છે. ડૉક્ટર બી સારા છે, એનો સ્ટાફ બી સારો છે. અને તૈયારીમાં જે બી કંઈક બી તકલીફ હોય તૈયારીમાં તાત્કાલિકમાં અમને બધી ફેસિલિટી મળી જાય છે અહીંયા. આપનું નામ? વિજયભાઈ સનાભાઈ ગોહિલ. આજે 12 માર્ચ 2026ના રોજ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે, જેના અંતે અત્યારે પેશન્ટોને આપણે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કર્યો છે. રંગોળી પણ બનાવવામાં હા, આવી અને છે? તમારા બનાવવામાં આવી છે? રંગોળી બી બનાવવામાં આવી છે. કેટલા પેશન્ટો મેડમ હમણાં સુધી તમે લોકો એ કરી છે? ડેલી અમારે ત્યાં 26 અરાઉન્ડ 35 સુધી પેશન્ટો ટ્રીટમેન્ટ લે છે. કેટલા લોકો આપણા સુધી સારા થઈ ગયા છે ને લોકો તમને હા, મોસ્ટ ઓફ બધા એડમિટ પેશન્ટ અને ઓપીડી પેશન્ટ બેઝ પર અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે અને મોસ્ટ ઓફ બધા સારી રીતે સારવાર લઈને પછી ઘરે જાય છે. આપનું પૂરું નામ મેડમ? મારું નામ છે ચંદ્રિકા સાગર ઝાલા. આજે વર્લ્ડ કિડની ડે છે, તો આપણે અહીંયા બધા કિડનીઓ બંને કિડની ફેલ થઈ ગઈ એવા દર્દીઓ આપણે અહીંયા આ સુવિધા લેવા આવે છે કે ડાયાલિસિસ અહીંયા 2 પ્રકારના હોય છે, જે હિમોડાયાલિસિસ અને પેરિટોનલ ડાયાલિસિસ. તો આપણે અહીંયા હિમોડાયાલિસિસ બધા પેશન્ટને અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ હોય, 3 વાર ડાયાલિસિસ એ કરવામાં આવતું હોય છે. જેના લક્ષણો છે કે પેશન્ટને મોઢા ઉપર સોજા આવતા હોય છે, પગે, હાથે, પેટે બધા સોજા આવે છે અને શ્વાસ ચડે છે, ઇન્ફેક્શન હોય છે, તાવ આવે, ઉલટી ઉપકા આવતા હોય છે. તેવા પેશન્ટને તાત્કાલિક જીએમઆરએસ ગોત્રીમાં આપણે નેફ્રોલોજીસ્ટ કિડનીના હોય છે તો એમને સંપર્ક કરવો જોઈએ છે. અને કિડનીથી સુરક્ષિત અને હેલ્ધી કિડની રાખવા માટેના ઉપાયો છે કે રોજનું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ અને પેશાબ રોકવો ના જોઈએ અને ધૂમ્રપાન ના કરવું જોઈએ અને આલ્કોહોલિક જે શરાબ, બિયર કે એ ના પીવું જોઈએ અને કિડની સ્ટોન ના થવો જોઈએ અને આરો વોટર પ્યુરિફાઈવાળું પાણી પીવું જોઈએ. જે આના ઉપાયો છે. આપનું નામ શું? મનીષભાઈ વાળા, ડાયાલિસિસના ઇન્ચાર્જ. આપણે 12 માર્ચમાં વર્લ્ડ કિડની ડેમાં ડાયાલિસિસ ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર છે. તેમની આયુષ્માનની અંદર આપણે પેશન્ટોને ડેલી 3 સાયકલ ને વીકલી 3 સાયકલ પર આપણે એમને પેમેન્ટ આપીએ છીએ. આયુષ્યમાન કાર્ડની અંદર પેશન્ટને દર મંથલી વીકલી ચેક કરીને તેઓને રિપોર્ટ્સ કરાવીને આયુષ્યમાનની અંદર તેઓને સહાનુભૂતિ પણ આપીએ છીએ. સાથે સાથે આયુષ્યમાન કાર્ડ કઢાવીને પેશન્ટોને દર સાયકલ પર 300 રૂપિયા આપણે પે કરીએ છીએ. પ્લસ આયુષ્યમાન કાર્ડ બહુ જ જરૂરી છે, જે આપણને સરકારે પૂરું પાડ્યું છે. દરેક ગરીબ રેખાની અંદર જીવતા લોકોએ, જે સામાન્ય માણસો છે, તે લોકોએ આયુષ્યમાન કાર્ડ જરૂરથી કઢાવવું જોઈએ કે જેથી હોસ્પિટલના પગથિયા ચડતાની સાથે આપણે આયુષ્યમાનના લાભને લઈ શકીએ. મેડમ ખાસ કરીને એક વાત છે કે લોકોને એવું લાગે છે કે જે સરકારી હોસ્પિટલ એટલે લોકો મફત ઈલાજ થાય, એના વિશે લોકોને શું અવેરનેસ કરવા માંગો? સરકારે આપણને બહુ સારી રીતે આ બધી યોજનાઓ આપી છે, એની અંગત આપણે હોસ્પિટલમાં સારવાર કરાવી શકીએ. શું નામ છે આપનું? હું પ્રિન્સી પ્રજાપતિ.